કયા અનુવાદક જાણીતા અનુવાદકે ઘણીવાર ન પણ કર્યું હોય, જે આપણે સુંદરમમાં જોયું. એ જ રીતે ઉમાશંકરના 2 અનુવાદ, ઉત્તર રામચરિતનો અને કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલનો, આખા દેશમાં વખણાતા અનુવાદ. તમે ભારતીય ભાષાઓમાં કાલિદાસના થયેલા અનુવાદોની અંદર જો શ્રેષ્ઠ અનુવાદ હોય તો એ ઉમાશંકર જોશીનો છે. પણ ધારો કે વિજય પંડ્યાએ શું કર્યું છે, તો એમણે રામાયણના 7 કાંડનો અનુવાદ કર્યો છે. સુંદરમે શું કર્યું, તો મૃચ્છકટિકનો અનુવાદ કર્યો. કયું પાત્ર જિંદગી નામાનું નથી, ત્યાં આપણે વાત આવેલી. દરેક નવલકથાના કેન્દ્રમાં કયું ગામ છે, દરેક નવલકથાના મુખ્ય પાત્રો કયા છે, કયું પાત્ર ટાગોરની ગોરાનું નથી, એટલે ગોરા અમને ખબર હોવી જોઈએ. ગોરા વિશે આની અંદરના તમારી જેટલી કૃતિઓ છે, ભારતીય હોય કે વિશ્વની હોય કે ગુજરાતી હોય, મેં એના વિશે આખા વિડીયો 1 કલાકના મૂકેલા છે. એટલે જો એ આખું સાંભળો તો તમને એના દરેક પાત્ર, એના ગામ, એ પાત્રો વચ્ચેના સંબંધ બધું જ ખબર પડે. પણ તમને હંમેશા ટૂંકું સીધા સવાલ જ ગમતા હોય છે, એટલા માટે આ પ્રશ્ન થાય છે. કયું પાત્ર ટાગોરની ગોરાનું નથી? આનંદમયી, ગૌતમ, વિનય અને લલિતા. તો આનંદમયી એ તો બહુ જ જાણીતું, સૌથી જાણીતું પાત્ર, કારણ કે ગોરાની જે માં છે એનું એ જ આનંદમયી છે, આપણે જાણીએ છીએ. કોના પ્રેમમાં પડે છે ગોરા? ગોરા પોતે છોકરો છે એ પણ આપણને ખબર હોવી જોઈએ સાથે સાથે. એટલે જો આપણે નવલકથા વાંચીએ તો આપણને ઘણી બધી ખબર પડે. ગૌતમ એ ગોરાનું પાત્ર નથી. વિનય છે, લલિતા છે, આનંદમયી છે, એ બધા જ. પણ ધારો કે આપણે ભારેલો અગ્નિના પ્રશ્ન આવે તો ગૌતમ એ ભારેલો અગ્નિનું પાત્ર છે. ત્રંબક, ગૌતમ, રુદ્રદત્ત, લ્યુસી, કલ્યાણી, આ બધા જ. કઈ નવલકથા શિવરામ કારંથની નથી? તમારે ધરતી ખોળે પાછો વળે છે અભ્યાસક્રમમાં, એટલા માટે. તો ધરતી ખોળે પાછો વળે, મુકજ્જી અને મૃત્યુ અને મૃત્યુ પછી. એક સાથે 2 નવલકથા એવી આવે કે જે તમને પ્રશ્નો કરે એક સાથે, કારણ કે એક જ સરખા નામ છે. તો કારંથની મુકજ્જીને તો જ્ઞાનપીઠ મળેલો, મૃત્યુ પછી એ કારંથની જાણીતી નવલકથા છે, અને મૃત્યુ એ કારંથની નથી. કઈ કૃતિ તારાશંકર બંદોપાધ્યાયની નથી? તો તારાશંકર બંદોપાધ્યાયની કઈ છે? ગણદેવતા ઉપરાંત કઈ, એ અમને ખબર હોવી જોઈએ. તારાશંકર બંદોપાધ્યાય હોય, ટાગોર હોય, શરદબાબુ હોય, સુનિલ ગંગોપાધ્યાય હોય, આ તમામની નવલકથાઓના નામ અમને આવડવા જોઈએ. જો આવડતા હોય તો પ્રશ્ન થાય નહીં. ફકીર મોહન સેનાપતિની 6 વીઘા જમીન નવલકથાનું પાત્ર ન હોય એવું કોણ? આવો જ પ્રશ્ન માટીનો માનવીમાંથી પણ આવી શકે, કારણ કે એ આપણા અભ્યાસક્રમમાં છે, એટલે એ આપણને આવડવું જોઈએ. સાથે સાથે ભગિયા, ચંપા, રામચંદ્ર, મંગરાજ અને બરજુ. તો બરજુ એનું પાત્ર નથી, કારણ કે બરજુ એ માટીનો માનવીનું પાત્ર છે. નીચેનામાંથી કઈ નવલકથા ભૈરવપ્પાની નથી? ગૃહભંગ, ગોધુલી, આવરણ અને ભવ. તો ગોધુલી ભૈરવપ્પાની છે, આવરણ છે, ગૃહભંગ છે, આ ત્રણેય તો ગુજરાતીમાં પણ મળે છે, દાટુ પણ એમની છે. પણ ભવ એ જેણે સંસ્કાર લખી છે એ અનંત મૂર્તિની છે, એટલી ખબર હોય. અથવા તો
ભૈરવપ્પાની ખબર હોય તો વાંધો આવે નહીં. ધરતી ખોળે પાછો વળે નવલકથામાં રામ ઐતાળની બીજી વારની પત્નીનું નામ શું? પાર્વતી, સરસ્વતી, રૂકમણી, સત્યભામા, લક્ષ્મી. તો પહેલી વારની પત્ની ખબર છે, પાર્વતી. સરસ્વતી તો એ તો એની રામ ઐતાળની બહેન છે. તો હવે જે વધ્યા, પણ જો ધરતી ખોળે પાછો વળે વાંચી હોય તો, અને ન વાંચી હોય તો મેં કહ્યું એ પ્રમાણે એક આખો વિડીયો મેં ધરતી ખોળે પાછો વળે માટે પણ મૂક્યો છે. સત્યભામા એ એની પત્નીનું નામ નથી, સોરી, સત્યભામા એની બીજી વારની પત્નીનું નામ છે. ભીષ્મ સાહનીની તમસનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? તો મોટે ભાગે તમને આવા નામ આપે, ભોળાભાઈ પટેલ, મોહન દાંડીકર, બિંદુ ભટ્ટ, પણ આ અનુવાદ નારાયણ દેસાઈએ કર્યો છે. નારાયણ દેસાઈ અને ઉત્તરા દેસાઈએ માટીનો માનવીનો પણ ગુજરાતીમાં કર્યું છે. તમસમાં તોફાનો શરૂ કરાવનાર પાત્રનું નામ શું? તમસ તમારા અભ્યાસક્રમમાં છે અને તમસ વિશે મેં લગભગ 62 મિનિટનો વિડીયો મૂક્યો છે, એટલે દરેક પાત્ર ત્યાં આગળ તમને મળે. તમસમાં તોફાનો શરૂ કરાવનાર પાત્ર કોણ? નથ્થુ, રિચર્ડ, મુરાદ અલી કે શાહનવાઝ? તો મુરાદ અલી એ તોફાનો નથ્થુ પાસે સુવર મારીને મસ્જિદના પગથિયે મુકાવનાર એ મુરાદ અલી. નીચેનામાંથી કયું પાત્ર માટીનો માનવીનું નથી? તમારે માટીનો માનવી અભ્યાસક્રમમાં છે ને મેં માટીનો માનવી વિશે પણ 40 મિનિટનો એક વિડીયો મૂક્યો છે. જરાક ગમતી નવલકથાઓ વાળું પ્લેલિસ્ટ જુઓ તો તમારા ઘણા બધા પ્રશ્નો સમય જાય. વિડીયો મૂકો, સાંભળો, અને એ નવલકથાના લેખકને કયો એવોર્ડ મળ્યો છે એ પણ હું બોલીશ. એ લેખક ક્યારે જન્મ્યા, ક્યારે એનું મૃત્યુ થયું એ પણ હશે. એમની અન્ય નવલકથાઓના નામ પણ હશે. એમની કઈ કૃતિને કયો એવોર્ડ મળ્યો તે પણ હશે. કારણ કે આપણે ત્યાં વિવેચકો એવું કહે છે કે માટીનો માનવીને અકાદમી એવોર્ડ મળ્યો છે. નથી મળ્યો. માટીનો માનવીના લેખકને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો જ નથી. પણ સાહિત્ય અકાદમીએ માટીનો માનવી ભારતની 22 ભાષામાં અનુવાદ કરવા માટે પસંદ કરી હતી, એ હકીકત છે. એટલે આવો આખું સાંભળો તો વધારે ફાયદો થશે, માત્ર સવાલો સાંભળો એના કરતાં. ગમતી નવલકથાઓ એવું એક આખું, મેં લગભગ 100 નવલકથાની વાત કરી છે. ક્યારેક સાંભળો તો ઉદ્ધાર થશે. કયું પાત્ર માટીનો માનવીનું નથી? સારિયા, શામુ પ્રધાન, છકોડી, બરજુ. તો જો મેં વાંચી હોય તો મને ખબર હોય કે શામુ પ્રધાનના 2 દીકરા છકોડી અને બરજુ, તો આ 3 પાત્ર તો એના છે. રહ્યું સારિયા, એ આ નવલકથાનું પાત્ર નથી. પ્રતિભા રાયની દ્રૌપદી નવલકથાની કથન રીતિ જણાવો. જો વાંચી હોય તો ખબર પડે. પ્રથમ પુરુષ કથનમાં છે, પત્ર શૈલી છે. ત્રીજો પુરુષ છે, સાક્ષી કથક છે. શું છે? તો પત્ર શૈલી છે. દ્રૌપદી કૃષ્ણને પત્ર લખે છે આખી નવલકથા, અને આખી નવલકથા ફ્લેશબેકમાં ચાલે છે. કાન્નડદે પ્રબંધનું રચના વર્ષ કયું? કાન્નડદે પ્રબંધ કોણે લખ્યો? તો પદ્મનાભે. પદ્મનાભ કવિ કોના આશ્રિત હતા? એટલે મેં કહું ને કે એક સવાલ પરથી તમને બાકીના, તો કાન્નડદે પ્રબંધ પર પણ 1 કલાકનો વિડીયો છે. જે આપણી પાસે સમય હોય તો આપણે સાંભળી શકીએ, અથવા હું એવું નથી કહેતી કે સાંભળવું જ, એ કૃતિ વિશે વાંચો. પણ આપણી પાસે વાંચવાનો તો સમય બિલકુલ નથી, એટલા માટે કહું છું કે તો પછી સાંભળો. કાન્નડદે પ્રબંધ લખાયો વિક્રમ સંવંત 1512. વિક્રમ સંવંત કહું છું, ઈસવીસન નહીં. વિક્રમ સંવત 1512માં કાન્નડદે પ્રબંધ લખાયો. પ્રેમાનંદનું રણયજ્ઞ કેટલા કડવાનું વ્યાખ્યાન છે?
જો જે જાણીતા આખ્યાન હોય આપણને ખબર હોય કે ભાઈ સુદામા ચરિત તો 14 કડવાનું છે, મામેરું તો 16 કડવાનું છે, નળાખ્યાન તો 65 કડવાનું છે, અભિમન્યુ આખ્યાન તો 55 કડવાનું છે, પણ એ નહીં પૂછે. એ શું પૂછશે? રણયજ્ઞ. જે મને ને તમને થોડીક ઓછી ખબર હોય એવું પૂછશે. તો 26 કડવાનું રણયજ્ઞ આખ્યાન છે. શામળની નંદબત્રીસીમાં પદ્મિની કોની પત્ની છે? શામળની નંદબત્રીસીમાં પદ્મિની કોની પત્ની છે? તો વૈલોચનની પત્ની છે. નંદસેન, વૈલોચન, પર્યટ અને શેઠ. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્રના 4 ભાગ અનુક્રમે કઈ સાલમાં પ્રકાશિત થયા? 1887, 1892, 1898 અને 1904. કયો ભાગ ક્યારે પ્રગટ થયો એ પણ આપણને કોઈ પૂછી શકે. નીચેનામાંથી કયું પાત્ર મુનશીની પૃથ્વી વલ્લભનું નથી? તૈલપ, ભિલ્લમ, રસનિધિ, કીર્તિદેવ. હવે આપણી સમસ્યા કે આપણને હંમેશા એની અંદર મૃણાલ જ યાદ રહે, મુંજ જ યાદ રહે, પણ એમાંથી એ નહીં પૂછે. રસનિધિ જે ગૌણ પાત્ર છે, ભિલ્લમ જે પેલી દીકરીનો બાપ છે, તૈલપ મૃણાલનો ભાઈ છે, પણ કીર્તિદેવ એ ગુજરાતના નાચનો પાત્ર છે, જે મુંજાલનો દીકરો છે, એટલે એ નહીં આવે. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈની વાર્તા કઈ નવલકથામાં આગળ વધે છે? મળેલાજી, ભાંગ્યાના ભેરું, ના છૂટકે કે વળામણા? આ બધી જ નવલકથા પન્નાલાલની છે. વળામણા પણ એમની, ના છૂટકે પણ એમની, મળેલા જીવ પણ એમની, પણ ભાંગ્યાના ભેરું એમાં એ આગળ વધે છે. અને હજુ આગળ વધે છે ગમ્મર વળોનો ભાગ 1, ગમ્મર વળોનો ભાગ 2. માનવીની ભવાઈનું ખલ પાત્ર એટલે કે વિલન કોણ છે? રણછોડ, વાલો, માલી કે પરમો? તો માલી ડોશી જેવું વિલન બીજું કોણ હોઈ શકે? નીચેનામાંથી કયું પાત્ર દીપ નિર્વાણનું નથી? રોહિણી, સુચરિતા, આનંદ કે કૃષ્ણા? આપણે જરાક વાર દીપ નિર્વાણ યાદ કરીએ તો આપણને થાય કે હા, સુચરિતા તો હતી, એની સાથે ગૌતમ બી હતો, આનંદ પણ હતો. કૃષ્ણા કોણ? એવો પ્રશ્ન થાય, તરત જ મૈનેન્દ્રને યાદ કરવાનો. તો કૃષ્ણા પણ હતી. રોહિણી નથી, કારણ કે રોહિણી એ ઝેર તો પીધા જાણી જાણીનું પાત્ર છે, મુખ્ય પાત્ર. એટલે કૃષ્ણા, મૈનેન્દ્ર, સુચરિતા, આનંદ આ બધા પાત્રો તો છે. દર્શકની નવલકથા કઈ નથી નીચે આપેલી? કુરુક્ષેત્ર, દીપ નિર્વાણ, બંદીવાન, બંધન અને મુક્તિ. હવે જો અમને એવું થાય કે સોક્રેટિસ નથી પૂછી, ઝેર તો પીધા જાણી જાણી નથી પૂછી, તો કઈ હશે? તો બંદીવાન એ એમની નથી, બંધન અને મુક્તિ એમની છે. અશોકપુરી ગોસ્વામીની કૂવો નવલકથામાં મુખીનું નામ શું છે? જો આવા પ્રશ્ન પૂછી શકે. અને આપણે જો નવલકથા વિશે સાંભળ્યું હોય, મેં કૂવો વિશે પણ વિડીયો મૂકેલો છે. મનોરમુખી, પરમો, સૌજી કે દાજી? તો મનોરમુખી તો પન્નાલાલ પટેલની વળામણાનો છે. પરમો એ માનવીની ભવાઈમાં છે. તો રહ્યા સૌજી અને દાજી. આ બેમાંથી કોણ તે જ આપણે નક્કી કરવાનું. તો સૌજી એ એનો મુખી છે. ગુજરાતી ભાષાની પ્રથમ નારીવાદી નવલકથા 32 પૂતળીની વેદના કઈ સાલમાં પ્રકાશિત થઈ? 81, 82, 84 કે 85? તો કુંદનિકા કાપડિયાની પહેલી નથી, એટલું યાદ રાખજો. 32 પૂતળીની વેદના એ આપણી પહેલી નારીવાદી નવલકથા આપણે કહીએ છીએ. 1982માં 32 પૂતળી પ્રગટ થાય. નીચેનામાંથી કયું ખંડકાવ્ય કાંતનું નથી? વસંત વિજય, અતિજ્ઞાન, દેવયાનીની પ્રસ્થાન રાત્રિ અને મૃગતૃષ્ણા.
તો એક વસ્તુ યાદ રાખજો, દેવયાની એકાંતનું છે, પણ દેવયાનીની પ્રસ્થાન રાત્રિ એકાંતનું નથી. સિદ્ધાંશુ યશેશચંદ્રના જટાયુ કાવ્ય સંગ્રહમાં નીચેનામાંથી કયું કાવ્ય નથી? ભાષા, ઘેરો, પ્રલય, સિંહવાહિની સ્તોત્ર. સિંહવાહિની સ્તોત્ર છે તો સિતાંશુભાઈનું જ, પણ એ જટાયુની અંદર નથી. પ્રલય છે, ઘેરો છે, ભાષા છે, પણ સિંહવાહિની સ્તોત્ર એ જટાયુ પછીના કાવ્ય સંગ્રહમાં લેવાયો છે. પ્રહલાદ પારેખને બારી બહારના કવિ કોણે કહ્યા? સુંદરમે, ઉમાશંકરે, રમણ સોનીએ કે નિરંજન ભગતે? તો ઉમાશંકર જોશીએ પ્રહલાદ પારેખને બારી બહારના કવિ કહ્યા છે. કઈ નવલકથા ધીરુબેન પટેલની નથી? આગંતુક, શિમળાના ફૂલ, કાદંબરીની માં, એક અસ્વપ્ન સુખી જીવન. તો આગંતુક એમની છે, જેમના માટે એમને અકાદમી એવોર્ડ મળ્યો. શિમળાના ફૂલ એમની છે, કાદંબરીની માં, હુતાશન, આંધળી ગલી, ગગનના લગન, આ બધી જ ધીરુબેનની છે. પણ એક અસ્વપ્ન સુખી જીવન એ જયંત ગાડિતની અદ્ભુત, બહુ જ મજાની નવલકથા છે. સાથે સાથે તરત જ જયંત ગાડિતની કઈ નવલકથા એ તમારી નોટમાં લખાઈ જવું જોઈએ. આવૃત્ત જયંત ગાડિતની એક અસ્વપ્ન સુખી જીવન એમની, બદલાતી ક્ષિતિજ એ જયંત ગાડિતની, અને છેલ્લે ગાંધીના જીવનને વિષય બનાવતી સત્યના ભાગ 1 થી 4 એ પણ ગાડિતના. કયું પુસ્તક સ્વામી આનંદનું નથી, કયું પુસ્તક સ્વામી આનંદનું છે, એવું પણ પૂછી શકે. કઈ વાર્તા જયંત ખત્રીની નથી? તો ખત્રીની બધી વાર્તા ખબર હોવી જોઈએ. ખત્રી વિશે મેં 2 વિડીયો મૂકેલા છે. ખરા બપોર, હીરોખૂંટ, ખીચડી, ઝાડ, ડાળ અને માળો. ખીચડી છે ખત્રીની, હીરોખૂંટ છે, ખરા બપોર છે, ધાડ છે, આનંદનું મોત છે, લોહીનું ટીપું છે. આ બધી જ ખત્રીની જાણીતી વાર્તાઓ. પણ ઝાડ, ડાળ અને માળો એ જયંતી દલાલની બહુ જ જાણીતી વાર્તા છે, બહુ જ જાણીતી. નીચેનામાંથી કઈ વાર્તા કિરીટ દુધાતની નથી? બાયુ, ગ્રહણ, લીલ, બાપાની પીપર. કઈ નથી? લીલ એમની બહુ જાણીતી, બહુ ચર્ચાયેલી. બાપાની પીપર વાર્તા પરથી જ, વાર્તા સંગ્રહનું શીર્ષક બાપાની પીપર પડ્યું. બાયુ પણ બહુ ચર્ચાયેલી. પણ ગ્રહણ વાર્તા એ એમની નથી, એ બિપિન પટેલની વાર્તા છે. હિમાંશી શેલતના કયા વાર્તા સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો? તો અંધારી ગલીમાં સફેદ ટપકાને આ પુરસ્કાર મળેલો. વનાંચલ જયંત પાઠકની આત્મકથા છે, સ્મૃતિ કથા છે, જીવન કથા છે કે વ્યક્તિ કથા છે? તો સ્મૃતિ કથા છે. અહીં આગળ આપણે અટકીએ, બાકીના પછી કરીશું.